છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયનો 22મો ખંડ પ્રાણ અગ્નિહોત્રની શ્રેણીમાં ચોથી આહુતિનું વર્ણન કરે છે. અગાઉ આપણે પ્રાણ, વ્યાન અને અપાન વિશે સમજ્યા. હવે આ ખંડમાં રાજા અશ્વપતિ સમાના પ્રાણ અને તેના બ્રહ્માંડીય જોડાણો વિશે ગૂઢ જ્ઞાન આપે છે. નીચે આ ખંડનું અત્યંત વિસ્તૃત, દાર્શનિક અને સરળ ગુજરાતીમાં વિશ્લેષણ રજૂ કરેલું છે. વૈશ્વાનર વિદ્યા, સમાન આહુતિ અને મનવાદળનું રહસ્ય, અધ્યાય 5, ખંડ 22. 1. પ્રસ્તાવના. સમાન પ્રાણ એટલે શું? આપણા શરીરમાં 5 મુખ્ય પ્રાણ છે, જેમાં સમાન પ્રાણનું સ્થાન અત્યંત મહત્વનું છે. શારીરિક સ્થાન. તે શરીરના મધ્ય ભાગમાં, ખાસ કરીને નાભી, નેવલ પ્રદેશમાં સ્થિત છે. કાર્ય. સમાન એટલે જે બધું સમાન કરે છે. તે પાચન તંત્રમાં રહીને અન્નના રસને લોહી, માંસ અને ઉર્જામાં રૂપાંતરિત કરી સમગ્ર શરીરમાં સમાન રીતે પહોંચાડવાનું કામ કરે છે. તે શરીરના પોષણનું સંતુલન જાળવે છે. આધ્યાત્મિક અર્થ. તે અગ્નિ અને સોમ, ઉર્જા અને દ્રવ્ય વચ્ચે સંતુલન રાખનારી શક્તિ છે. 2. ચતુર્થ આહુતિ. સમાનાય સ્વાહા. રાજા અશ્વપતિ જણાવે છે કે જ્યારે સાધક ભોજનનો ચોથો કોળિયો લે છે, ત્યારે તેણે નીચે મુજબના ભાવ સાથે આહુતિ આપવી જોઈએ. સમાનાય સ્વાહા. સમાનાય સ્વાહા અર્થાત આ ચોથી આહુતિ હું સમાન પ્રાણને અર્પણ કરું છું. આ ક્રિયા દ્વારા ભોજન માત્ર પેટમાં ભરાતું અન્ન નથી રહેતું, પણ તે બ્રહ્માંડના સંતુલન માટે આપવામાં આવેલો યજ્ઞ ભાગ બની જાય છે. 3. તૃપ્તિનું બ્રહ્માંડીય ચક્ર. ધ હાયરાર્કી ઓફ યુનિવર્સલ સેટિસ્ફેક્શન. વૈશ્વાનર વિદ્યાનો ચમત્કાર એ છે કે એક નાનકડી આહુતિ આખા બ્રહ્માંડને કેવી રીતે પ્રભાવિત કરે છે. અહીં પણ તૃપ્તિનો એક વિશિષ્ટ ક્રમ આપ્યો છે. એ. સમાન તૃપ્ત થાય છે. સમાના ઇઝ સેટિસ્ફાઈડ. ચોથો. કોળિયો લેવાથી સાધકના શરીરનો સમાન વાયુ તૃપ્ત થાય છે. આનાથી શરીરની પાચન શક્તિ તેજ બને છે અને સમગ્ર શરીરમાં પોષણની વહેંચણી વ્યવસ્થિત થાય છે. બી. મન તૃપ્ત થાય છે. માઇન્ડ ઇઝ સેટિસ્ફાઈડ. સમાન પ્રાણ તૃપ્ત થવાથી મનુષ્યનું મન, માઇન્ડ તૃપ્ત થાય છે. સંબંધ. આયુર્વેદ અને ઉપનિષદ મુજબ અન્નમયમ હિ સૌમ્ય મનઃ. જેવું અન્ન એવું મન. જ્યારે પાચન પ્રક્રિયા, સમાન પ્રાણ શાંત અને સંતુલિત હોય, ત્યારે મન પણ શાંત અને સંતુષ્ટ બને છે. અશાંત પેટ ક્યારેય શાંત મન આપી શકતું નથી. સી. પર્જન્ય તૃપ્ત થાય છે. પર્જન્ય રેન ઇઝ સેટિસ્ફાઈડ. મન તૃપ્ત થવાથી પર્જન્ય, વરસાદના દેવ વાદળો તૃપ્ત થાય છે. ગૂઢ રહસ્ય. આ વિચાર અત્યંત ક્રાંતિકારી છે. ઉપનિષદ કહે છે કે મનુષ્યના મનના વિચારો અને તેની તૃપ્તિનો સીધો સંબંધ પ્રકૃતિના ચક્ર સાથે છે. સંતોષી મન પ્રકૃતિમાં અનુકૂળ સ્પંદનો વાઇબ્રેશન્સ પેદા કરે છે, જે વરસાદ અને વાતાવરણને સંતુલિત રાખે છે. ડી. વિદ્યુત તૃપ્ત થાય છે. લાઇટનિંગ ઇઝ સેટિસ્ફાઈડ. પર્જન્ય તૃપ્ત થવાથી વિદ્યુત, વીજળી તૃપ્ત થાય છે. તર્ક. વાદળોમાં રહેલી ઉર્જા એટલે વીજળી. વીજળી એ તેજ અને શક્તિનું પ્રતીક છે. જ્યારે વરસાદનું ચક્ર સંતુલિત હોય, ત્યારે વિદ્યુત તત્વ પણ જગતમાં કલ્યાણકારી રીતે વર્તે છે. ઈ. સર્વસ્વની તૃપ્તિ. એવરીથિંગ ઇઝ સેટિસ્ફાઈડ. જ્યારે વીજળી અને વાદળો તૃપ્ત થાય છે, ત્યારે તેની નીચે જે કંઈ પણ છે, પૃથ્વી, અન્ન, પશુઓ અને મનુષ્યો માઇનસ, તે બધું જ તૃપ્ત થાય છે. આમ તમારા એક કોળિયાથી આખું બ્રહ્માંડ સંતુષ્ટ થાય છે. 4. આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક વિશ્લેષણ. આ ખંડમાં મન, વરસાદ અને વીજળી વચ્ચેનો જે સંબંધ બતાવ્યો છે, તે સમજવા જેવો છે. 1. સંતુલન, બેલેન્સ. સમાન પ્રાણ સંતુલનનું પ્રતીક છે. જો મનુષ્યનું આંતરિક સંતુલન, મન જળવાય, તો બાહ્ય પ્રકૃતિ, વરસાદનું સંતુલન પણ જળવાય છે. 2. ઉર્જાનું રૂપાંતરણ. જેમ વીજળી આકાશમાં તેજ પ્રગટાવે છે, તેમ સમાન પ્રાણ અન્નમાંથી ઉર્જા પ્રગટાવે છે. 3. વિચાર શક્તિ. આપણો દરેક કોળિયો જે ભાવ સાથે લેવામાં આવે છે, તે આપણા મન દ્વારા વાતાવરણમાં ફેલાય છે. સમાનાય સ્વાહા એ વિશ્વ શાંતિનો સંકલ્પ છે. 5. ઉપાસનાનું ફળ. જે સાધક આ 22મા ખંડ મુજબ સમાન આહુતિ આપે છે, તેને નીચે મુજબના લાભ મળે છે. માનસિક શાંતિ. તેનું મન હંમેશા પ્રસન્ન અને સંતુષ્ટ રહે છે. ઉર્જાનું સંતુલન. શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ અને પાચન શક્તિ વધે છે. સમૃદ્ધિ. પ્રકૃતિ તેના માટે અનુકૂળ બને છે. વરસાદ અને અન્નની વિપુલતા. બ્રહ્મવર્ચસ. તેનામાં વીજળી જેવું તેજ અને પ્રભાવ પેદા થાય છે. 6. નિષ્કર્ષ. પર્યાવરણ અને ભોજનનો સંબંધ. આ ખંડ આપણને શીખવે છે કે આપણે પ્રકૃતિથી અલગ નથી.
આપણા ભોજનની શુદ્ધિ અને ભાવ શુદ્ધિ એ પર્યાવરણની રક્ષા સમાન છે. જ્યારે આપણે સમાનાય સ્વાહા કહીએ છીએ ત્યારે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, મારું ભોજન મારા મનને શાંત કરે અને તે શાંતિ આખા વિશ્વમાં સુખ અને વરસાદ બનીને વરસે. સારાંશ કોષ્ટક સેક્શન 22 ઓવરવ્યૂ. ક્રમ તૃપ્તિનું સ્તર લેવલ્સ ઓફ સેટિસ્ફેક્શન. આહુતિ સમાનાય સ્વાહા સમાના પ્રાના. કેન્દ્ર મન માઇન્ડ. પ્રાકૃતિક દેવ પર્જન્ય રેન ક્લાઉડ્સ શક્તિ તત્વ. વિદ્યુત લાઇટનિંગ. અંતિમ ફળ સમગ્ર સૃષ્ટિની તૃપ્તિ અને આંતરિક સંતુલન. ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન. ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન. ટાઇટલ સમાન પ્રાણની આહુતિ, મન અને વરસાદ વચ્ચેનું રહસ્યમય જોડાણ. છાંદોગ્ય ઉપનિષદ 5.22. ડિસ્ક્રિપ્શન છાંદોગ્ય ઉપનિષદના 22મા ખંડમાં સમાન પ્રાણ અને ભોજનના યજ્ઞ વિશે સમજાવવામાં આવ્યું છે.